હેલો દોસ્તો, કેમ છો? આશા રાખીશ કે મજામાં જશે અને સ્વાગત છે મારી ચેનલમાં તમને. હવે અત્યારે શ્રાવણ મહિના સ્ટાર્ટ થઈ ગયો છે, બરાબર? એટલે આપણે શ્રાવણ મહિનાના કારણે મારા જ ગામની અંદર નીલકંઠ મહાદેવ બેઠા છે અને આશરે લગભગ 3-4 વર્ષ એટલે 300-400 વર્ષ પહેલાંનું આપણે જે શિવલિંગ આવે એ થોડું તૂટી ગયું હતું ને એ વખતે ઘણું બધું લોહી નીકળ્યું હતું નીલકંઠ મહાદેવજીનું, એવું કહેવાય છે. અને સેટઅપ કર્યું છે. મારા ગામમાં પહેલાં જતા આવું છું. નોકરી જવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ આપણે પહેલાં મહાદેવજીના દર્શન કરતા આવ્યા છે. કેમ કે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને સોમવારે પણ લઈ જઈશ અને અત્યારે પણ તમને બતાવું કે નીલકંઠ મહાદેવનું મંદિર કેવું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. નીકળીએ હવે કરશું. અહીંથી આપણે મારા ગામમાં જવાનું. જો પાણી તો ભરાઈ ગયું છે, હવે ત્યાં જોવું પડશે નીલકંઠ મહાદેવની આગળ કે પાણી ભરાઈ ગયું છે કે નથી ભરાઈ. ચલો જોઈએ તો ખરા શું છે. પાણી ભરાઈ ગયું છે તો પાછા આવશું, બરોબર? હવે અહીંથી આપણે વળી જઈશું અંદરની સાઈડ. હા, આ છે અમારા વળિયાદેવ મંદિર. જય બાબા રે. લઈ આવ્યા વરસાદ પણ થોડો ચાલુ રહ્યો છે. હવે આવી ગયો માટે મારે પાણી તો ફૂલ પડી ગયું. પાણી ફૂલ ભરાઈ ગયું, જો છે કમ્પ્લેટ ભરી ગયેલું છે. આ બધું પાણી ભરાઈ ગયું. અહીં કશું હતું ને, આની અંદર પણ પાણી આવી ગયું હતું ને અત્યારે હવે શું ખબર દ્વાર ખુલે છે કે નહીં જોવું પડશે મારા નીલકંઠ મહાદેવના. હે અને આ કૂવો ગાય માતા પણ છે. જય ભોળાનાથ. કરજો બધા બાબા. જય ભોળાનાથ. જય દાદાજી. નીલકંઠ મહાદેવ એવું કરજો દાદા. જય દાદા. એ ભોળાનાથ. આ જે લિંક છે ને એ થોડીક થઈ ગયું હતું, તમને બતાવો અંદર જઈ. જય મારા ભોળાનાથ. સારું કરજો મારા દાદા. જય દાદા. જે 300-400 વર્ષ પહેલાં જો અહીંયા થઈ ગઈ ત્યારે અહીંયા ત્યાંથી લોહી નીકળ્યું હતું દાદાને. જય ભોળાનાથ. લગાવી દાદા રો કરજો ભોળાનાથ. સુખ શાંતિ રાખજો. જય ગોગા મહારાજ.
જય હનુમાન દાદા, જય ગણપતિ. તમને બતાવ્યું આશરે 300-400 વર્ષની આજુબાજુ થઈ ગયા હશે કમ્પ્લેટ. મહાદેવ શરણે પડી માં બોલીએ, કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ આપો, તમો ભક્તો ભય હરનાર, શુભ સૌનું સદા કરનાર. હું તો મદમારી તારી અક્રમ ગતિ, શાંતિ આપો, દયા કરી અગે ભસ્મ મારી ચોળી સાથે રાખો, સદા સમય ટાળો. શિવ સુતળ શક્તિ આપો, દયા કરી. હું તો મહાદેવમાંથી કારણ મળતું નથી, સમજાય આપો, દયા કરી આપો, દૃષ્ટિમાં તમે રાખો. શ્રેષ્ઠ દ્વારા જગત મારા મનમાં વસો અને હસો, શાંતિ દયા કરી. હા દુઃખ આપો, નિત્ય સૌનું આપો ટાળો, મનમતી ટાળો, ગર્વથી મુક્તિ આપો, દયા કરી. અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે ભર્યા કાળા, તમે મેં પતિ આપો, કષ્ટ કાપો, દયા કરી. વિશ્વ રાજપૂત શંકર તરફથી નીલકંઠ મહાદેવ મોજ એકડા. જય ભોળાનાથ, હરો કરજો. જય ભોળાનાથ દાદા, હરો કરજો ભોળા બાપા. શિવોપાસના મહાદેવ મહાદેવ મહાદેવ, કીર્તિનંદ મહાદેવ મહાદેવ મહાદેવ. એ પ્રમાણે જો ભગવાન શંકરનું વારંવાર કીર્તન કરવામાં આવે તો આ પ્રમાણેનું ભગવાનનું કીર્તન કરનાર જેમ વછરાડાની પાછળ ગાય દોડે તેમ ભગવાન શંકર માણસની પાછળ દોડે. જય નીલકંઠ મહાદેવ, હરું કરજો. ગામ ચેકડા. જય માતાજી. ભોળાનાથ ભોળાનાથ ભોળાનાથના દર્શન કરવા પણ ભોળાનાથ છે ગયો. હે ભોળાનાથ. શું માતાજી પાણી બાણી ઓછું થઈ ગયું લાગે? સાચી વાત છે. તાળા સાચી વાત છે. હા કૂવો ગાય. ના ના વાત સાચી. 100%. તાળા હવે બહુ ઓહો એ વાત સાચી. શું કરીએ અમારા ઘર તો બાપા. હા હવે તો થાકી જવાય બધા. હવે તો પાણી બધું હરખું કરતા 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 તો 10-15 દાસ કરી હલ્યો. તો એ જો ખાવ થાય તો સાચી વાત. એટલું બધું પાણી હતું? હા એ તો ભગો વિચાર ક્યાં તો મને પકા પાણી ભરી ગયું. શું કરી હું સાચી વાત છે. હા ગાયું બાંધી હતી, ગાય જોડે પાણી હતું. આને ઉપર છે દિવાલ બી આ નીચે જ રહેતી એટલે એની ઉપર તો આવી જ જાય. એ વાત તો સાચી છે ભાઈ. તાળા પણ હવે એટલો બધો માતાજી વરસાદ નહીં આવે. ના આવે તો વાત સાચી છે. બધા હેરાન થાય. આ તમારે અહીં પાણી આવી ગયું તો અમારે કુંભાર તલાવડી તૂટી જાય ને કે અમારા ઘરમાં પાણી અમારે અહીં આવી જાય. પછી તો કુંભાર તલાવડી પેલી બાજુ તૂટ્યું ને એમાં બધું પાણી જતું રહ્યું ને કે માતાજી અહીંયા અમારે શું અમારે આખી લાઈનમાં પાણી આવી જાય. એ તો કુંભાર તલાવડું તૂટી ગયું એટલે બધું પાણી આમ જતું રહે. હા તાણા છેક આવી ગયું હતું મારા ઘર આગળ તો પાણી પોકી ગયું હતું. ભાઈ જે કરે થઈ કઈ ખારા કારણે. હા તાળા સાચી વાત છે. એ સારું એ વરસાદમાં તો એ તલાવ ચમનું ભરાઈ ગયું ખબર જ નહીં. પણ પડે તું સમજતો ને 7 ઇંચ વરસાદ પડી ગયો તો એક જ રાતમાં ધમધમાઈને. રાત એમાં જો ઓછો પડ્યો નતો કે ધીમે ધીમો ધમધમાઈને વરસાદ પડ્યો એટલે થાય. સાચી વાત છે. ના રે નહીં યાર. આપણે તો સારું માતાજી અમુક આસામ બાસામાં બાઢ આવી ગયા
જેટલા બિચારા માણસો મરી ગયા બોલો. આપણે તો થોડું ઘણું સારું, આસામમાં તો માણસ મરી ગયા, એવું પૂર આવ્યું પાણી બોલ. તાડ ગમે એટલું પાણી હોય હા તો આપણે ઓછું છે. પાણી આપણે તો ઓછું છે સારું સારું હેડે સારું છે તાડ હા આજનો બ્લોગ પૂરો થઈ ગયો આપણો બરાબર. અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં આપણા ભોળા મહાદેવ. જય મહાદેવ. બરાબર. આજનો વિડીયો આપણો પૂરો થઈ ગયો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં અને નવી જગ્યાએ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.